ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે નવસારી શહેરના વહોરાવાડી વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાએ માથું ઊંચક્યું છે। આશરે 70 જેટલા પરિવારો પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। એક જ હેન્ડપંપના સહારે લોકોને પાણી ભરવું પડી રહ્યું છે, ત્યારે સ્થાનિકોએ મનપા તંત્ર સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક ઉકેલની માંગ ઉઠાવી છે। નવસારીના વહોરાવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા વકરી રહી છે। વિસ્તારમાં પીવાના પાણી માટે માત્ર 2 હેન્ડપંપ મુખ્ય સ્ત્રોત છે, જેમાંથી એક હેન્ડપંપ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં હોવાથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। એક જ હેન્ડપંપ પરથી અનેક પરિવારોને પાણી ભરવું પડતું હોવાથી રોજ લાંબી લાઈનો લાગી રહી છે। ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કાળઝાળ ગરમીમાં પાણી માટે દૂર સુધી જવું પડે છે, જેના કારણે ઘરકામ અને રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। હવે ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી પીવાના શુદ્ધ પાણી અંગે લોકોમાં વધુ ચિંતા વધી રહી છે। આ મુદ્દે સામાજિક કાર્યકર પિયુષ ધીમ્મર અને સ્થાનિક આગેવાનોની આગેવાનીમાં રહીશોએ નવસારી મનપા કમિશનરને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સ્થાનિકોની મુખ્ય માંગ છે કે વિસ્તારમાં નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવે અને બંધ પડેલા હેન્ડપંપોને ઝડપથી રિપેર કરવામાં આવે। આ મામલે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર જગુ વસાવાએ જણાવ્યું કે તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈ રહ્યું છે। વોટર સપ્લાય વિભાગને તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી છે અને જરૂર પડશે તો નવો બોર પણ બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે મનપા તંત્ર આપેલા આશ્વાસન મુજબ ચોમાસાની શરૂઆત પહેલા વહોરાવાડીના રહીશોને પાણીની સમસ્યામાંથી રાહત અપાવી શકે છે કે નહીં।